સુવઈ ગામે મધ્ય સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સિદ્ધ ન થતા સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી પ્રમુખશ્રીએ તંત્ર સાથે ઉઠાવ્યા સવાલ। રાપર તાલુકામાં ચિત્રોડ, બાલસર અને સુવઈ મધ્યે વિવિધ કુલ 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ હતું। સુવઈ ગામે મધ્ય ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર જઈ અને અરજીઓનો નિકાલ ન થતા રાપરના યુવા ધારાશાસ્ત્રીએ ત્યાંની ફરજ પરના અધિકારી શ્રી રાપર તાલુકા વિકાસ અધિકારી શ્રીને જાણ કરતા તેમણે ઉશ્કેરાઈને આપ્યા હતા ઉડાઉ અને ગેરવ્યાજબી જવાબ। સુરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ આપી 55 થી વધુ આવશ્યક સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના ઘર આંગણે એક જ સ્થળે અને તે જ દિવસે પૂરો પાડવાનો છે। આ પહેલનો ઉદ્દેશ્ય પારદર્શી, ઝડપી અને સરળ વહીવટ દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાનો હોય છે। રિપોર્ટ બાય ત્રાયા આવેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। શું કામ કરવા આવ્યા ત્યાં સુવઈ? હા, તમે અહીંયા કામ કરવા માટે આવ્યા સુવઈમાં અહીંયા સેવા સેતુ કાર્યક્રમમાં, તો શું કીધું તમને? બરાબર, એવું તમને કેણે કીધું કે કાંઈ થાય એમ નથી? બરાબર બરાબર, એટલે કાંઈ નહીં થાય એમ કીધું? આધાર કાર્ડે નહીં થાય, ચૂંટણી કાર્ડે નહીં થાય, રેશન કાર્ડે નહીં થાય? દોસ્તો, આ સેવા સેતુ કાર્યક્રમ છે। સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય 16/3/2026 સમય 9 કલાકથી સાંજના 5 કલાક સુધી સુવઈ। હવે અહીંયા એક બેનર મારવામાં આવ્યું છે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર, પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ। ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓનો ગ્રામ્ય કક્ષાએ લાભ। હવે અહીંયા કેટલો લાભ આપે છે કે શું કાંઈ કે કેવી રીતની કઈ યોજના ચાલુમાં છે એ આપણે જોઈએ। આ અહીંયા છે આરોગ્ય વિભાગ, ખેતીવાડી શાખા, અહીંયા એસટી પાસ, પુરવઠા શાખા, અહીંયા સમાજ સુરક્ષા, અહીંયા આઈસીડીએસની આ બહેનો છે। સૌથી વધારે સંખ્યા અહીંયા આઈસીડીએસ કચેરી બહેનોની છે, કેમ કે એમને આપણે જેમ જાણીએ છીએ એ રીતે ખરેખર ક્યાંક ને ક્યાંક એમનું સરકાર દ્વારા વારંવાર શોષણ જ થયું છે। એટલા માટે આ બહેનો અહીંયા, કેમ કે એમને આવવું પડે, ના આવે તો એમ કે ભાઈ અહીંયા કને તમને કાઢી મૂકવામાં આવશે, આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે, એટલે ફરજિયાત હાજરી હોય। પણ આ તમે જોઈ શકો છો સેવા સેતુ કાર્યક્રમની આપણે હાજરી પણ જોઈએ કે કેટલા લોકો આવેલા છે, અને આ સેવા સેતુ કાર્યક્રમ છે સુવઈનો, તમે જોઈ શકો છો। અને એક જે રૂમ દેખાય છે, રૂમની અંદર આધાર કાર્ડવાળા 2 લોકો બેઠા છે। અહીંયા ઘણા બધા કર્મચારીઓ પણ હાજર નથી, અને અહીંયાના હાલના ટીડીઓ સાહેબ શ્રીને ફોન કર્યો। ટીડીઓ સાહેબ દ્વારા એમ કહેવામાં આવે છે કે આ જગ્યાએ જે અત્યારે તમારે જે પણ કામ કરાવવું હોય ફોર્મ આપી દો, આવતીકાલે અથવા પરમ દિવસે તમને જે કાંઈ દાખલા હોય કે આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય એ બધું મળી જશે। પરંતુ દોસ્તો, હું તમને કહેવા માગું છું કે દોસ્તો, ખરેખર 50 પ્રકારની સેવા આપવાની હોય, 50 પ્રકારની જ્યારે સેવા અહીંયા આપવાની તો દૂરની વાત, પરંતુ સ્થળ ઉપર જે નિકાલ કરવાનો હોય અરજીઓનો, એ સ્થળ ઉપર નિકાલ એક પણ થઈ રહ્યો નથી। આ કર્મચારીઓ બેઠા છે, તમે જોઈ શકો છો। અહીંયા અવ્યવસ્થા છે, અવ્યવસ્થાના કારણે કોઈ પણ વસ્તુ આ માત્ર ને માત્ર સરકાર દ્વારા એવા તાયફા કરવામાં આવે છે કે અમે સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ, પરંતુ અહીંયા એક પણ વ્યક્તિ ખુશ થઈને જતું નથી। ને આવતીકાલે આંકડો આવશે 150 અરજીઓનો નિકાલ, 200 અરજીઓનો નિકાલ, પરંતુ એક અરજીનો અહીંયા નિકાલ થયો નથી, હું દાવા સાથે કહી શકું છું। અને હું આ મારો જે વિડીયો જે લાઈવ કરવા કે જે નાખી રહ્યો છું, આપ સૌને મારી વિનંતી છે 2 હાથ જોડીને કે આવા જો સરકારના તાયફાઓ જો આવી રીતે થતા હોય અને આપણે જાગૃત માણસો જો આવી રીતે જોતા રહીએ સરકારના તાયફા, તો આપણા જેવું કોઈ ગુનેગાર માણસ નથી। કારણ કે જાગૃત માણસ જો નહીં જાગે અને ખરેખર જે આનો સાચો હેતુ, સેવા સેતુ કાર્યક્રમનો હેતુ નહીં સમજે તો કોણ સમજશે? સૌ જાગૃત અને સમજુ અને શિક્ષિત લોકોને મારી વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શક્ય હોય એટલો વધુને વધુ ફોરવર્ડ કરજો। અને જે જવાબદાર વ્યક્તિઓ છે સેવા સેતુ કાર્યક્રમનો અંદર, એ કોઈ અહીંયા જેટલા દેખાય છે એટલા જ હાજર છે, આના સિવાય કોઈ હાજર નથી। અને સમય અત્યારે કહેશે કે ભાઈ જમવા ગયા હતા, કામ હતું, તેમ હતું, અત્યારે 1 વાગ્યાનો સમય છે, તો જમવાનો પણ સમય નથી, 2 થી 3 વાગ્યાનો જમવાનો સમય હોય। એટલે અહીંયા કને આ બહેનોની એક સંખ્યા વધારે દેખાય છે, અને એ તો હોય કારણ કે આંગણવાડી છે કે અહીંયા જે ઘણી બધી આંગણવાડીઓ હાલતી હોય એટલે બિચારી એને ફરજ પાડે, પરંતુ ખરેખર અહીંયા કોઈ સરકારી કર્મચારીઓ વધારે હાજર નથી, આ દેખાય છે આના સિવાય।
એટલે હું સરકારને પણ વિનંતી કરું છું, જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરું છું, કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે સાહેબ આવા ખોટા તાયફાઓ કરવાનું બંધ કરો અને ખરેખર પ્રજાલક્ષી જો કોઈ કામ તમારેથી થતા હોય અને પ્રજાનું જો નિવારણ આવે એવા તમે કામ કરી શકતા હો, જો સ્થળ ઉપર જ તમે જે તમારી રજૂઆત હોય રજૂઆતનો નિકાલ કરી શકતા હો તો કરો, બાકી આ તાયફા બંધ કરો. અસ્તુ. ભારત માતા કી જય. નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. દોસ્તો, આજરોજ સુઈ ગામની અંદર સેવા સેતુ કાર્યક્રમ હતો. આખા તાલુકાની અંદર 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. એક બાલાસરની અંદર, એક ચિત્રોડની અંદર અને એક સુઈની અંદર. હવે આજે આ સુઈ જે ગામ છે ત્યાં સેવા સેતુ કાર્યક્રમ છે, તેમાં 16 ગામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એમાં 16 ગામો પૈકી મારું ત્રંબો ગામ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ છે. એટલે આજરોજ એક વિરોધ પાર્ટીના જ્યારે વિરોધ પક્ષના નાતે એક ખરેખર કામગીરી શું ચાલી રહી છે અહીંયા લોકોના પ્રતિનિધિ તરીકે જ્યારે મેં સેવા સેતુ કાર્યક્રમની જ્યારે મુલાકાત લીધી તો દોસ્તો હું તમને કહી દઉં કે સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એવો હોય છે કે સ્થળ ઉપર અરજી આપો ને સ્થળ ઉપર જ નિકાલ. પરંતુ મેં અહીંયા આવીને જોયું તો સ્થળ ઉપર કોઈ પણ અરજીનો નિકાલ થઈ રહ્યો નહોતો. એટલે મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે હું અત્યારે એક શાળાની અંદર ધોરણ 12માની પરીક્ષા ચાલી રહી છે, તો આ ધોરણ 12માની પરીક્ષાની અંદર છું અને હું થોડી વારમાં આવીને તમને મળું છું. એટલે અહીંયા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ શ્રી આવ્યા. એમને કીધું કે સાહેબ જે આ સેવા સેતુ કાર્યક્રમ છે એનો ખરેખર હેતુ શું હોય? તો સાહેબે એવું કીધું કે તમે જાણો છો, તમને કદાચ ખબર હશે. એટલે મેં કીધું સાહેબ સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એ છે કે સ્થળ ઉપર અરજી આપો ને સ્થળ ઉપર નિકાલ. તો એમણે કીધું કે મેં એમને કીધું કે અહીંયા કઈ અત્યારે એવી યોજના છે કે કઈ એવી કોઈ અરજી દઈએ તો અહીંયા કામ તાત્કાલિક થઈ જાય છે? તો મને કે એક આધાર કાર્ડ અપડેટ થાય છે. બાકી 50થી પણ વધારે પ્રકારની જ્યારે સેવાઓ આ સેવા સેતુ કાર્યક્રમની અંદર આપવાની હોય, જે ગામો સમાવિષ્ટ કર્યા હોય ત્યાંના તમામ તલાટીશ્રીઓએ પણ અહીંયા હાજર રહેવું જોઈએ, તેમજ ગામના પ્રતિનિધિત્વ જે હોય મેન એમને પણ હાજર રહેવું જોઈએ. તેમજ સાથે સાથે અહીંયા જે કર્મચારીઓની જે ફાળવણી કરવામાં આવી સેવા સેતુ કાર્યક્રમની અંદર જે લોકોને ખરેખર અહીંયા મોકલવામાં આવ્યા હોય, ત્યાં સમાજ કલ્યાણ ખાતું હોય કે પુરવઠા ખાતું હોય કે તાલુકા વિકાસ અધિકારીમાંથી હોય, પાણી પુરવઠામાંથી હોય, PGVCLમાંથી હોય, બેન્કિંગ સુવિધા હોય, આ સિવાય અનેક યોજનાઓના માટે થઈ ખેતીવાડી શાખા હોય, તમામ લોકો અહીંયા હાજર રહેવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કમી દેખાણી અને મને લાગ્યું કે ખરેખર અહીંયા કોઈ કામ થઈ રહ્યું નથી. અહીંયા જે જગ્યા ઉપર જે નિકાલ થવો જોઈએ, જે અરજીઓનો નિકાલ થઈ રહ્યો નથી. એટલે મેં અહીંયાના ટીડીઓ સાહેબશ્રીને કહેતા ટીડીઓ સાહેબ ઉશ્કેરાઈ ગયા અને એવું કહેલ કે તમારે જે કરવું એ કરો, તમારામાં હવા હોય તો તમે તમારી રીતે. હવે આ એક ટીડીઓ સાહેબશ્રીને આવા શબ્દો શોભતા નથી. એટલે હું તંત્રને વાકેફ કરું છું કે જ્યારે ટીડીઓ સાહેબને એક જવાબદારી બનતી હોય અને કોઈ પણ પ્રતિનિધિ જાય જ્યારે એને અવાજ ઉઠાવે કે કોઈ પણ વસ્તુ કહેતો એને શાંતિપૂર્વક સાંભળી અને જે એની સમસ્યા હોય, જે એની અરજી હોય એનો નિકાલ કરવાનો હોય, ત્યારે સાહેબ સામેથી ઉશ્કેરાય છે. હવે હવા તો કોને છે કે કોને નહીં એ તો આપ સૌ જાણશો આવનારા સમયની અંદર. પરંતુ ખરેખર આ એમનું જે અશોભનીય વર્તન હતું એ આજે અમને ગમ્યું નથી. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા અધિકારીઓ વિરુદ્ધ કડક અને કાયદેસરના પગલાં લેવા જોઈએ.